સ્વાગત છે। હવે આપણે આગળ વાત કરવાની છે શાની, તો એમ્પિયર સર્કિટના નિયમની। તો આગળ આપણે વાત અહીંયા કરીશું એમ્પિયર સર્કિટનો નિયમ, એટલે કે બાયો સાવર્ટનો જે નિયમ છે ચુંબકીય ક્ષેત્ર શોધવાનો, કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર હોય, સોલેનોઇડ હોય, મૂંચડું હોય, ટોરોઇડ હોય કે ગમે તે હોય જેમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એના દ્વારા ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એના માટે બાયો સાવર્ટનો નિયમ અને બીજો છે એમ્પિયર સર્કિટનો નિયમ। તો એમ્પિયર સર્કિટનો નિયમ એ બાયો સાવર્ટના નિયમ કરતાં બહુ સહેલો છે, બરાબર? કે બાયો સાવર્ટના નિયમની અંદર શું હતું કે ખૂણો શોધવો પડે, આ શોધવું પડે, તે શોધવું પડે, બરાબર? કે અંદર ખૂણાનું સંકલન કરવું પડે, સંકલન કરી અલગ અલગ કિંમતો મેળવવી પડે। જ્યારે એમ્પિયર સર્કિટનો નિયમ એ બાયો સાવર્ટના નિયમ કરતાં સાવ સહેલું છે, એનું સંકલન પણ સાવ સહેલું છે, પણ બાયો સાવર્ટના નિયમની અંદર થોડી ખબર પડે છે। તો એમ્પિયર સર્કિટના નિયમની અંદર તમને વધારે ખબર પાડવાની છે, કારણ કે એમ્પિયર સર્કિટનો નિયમ ઘણી બધીમાં ઉપયોગ થશે, સોલેનોઇડમાં ઉપયોગ થશે, ટોરોઇડમાં ઉપયોગ થશે, બરાબર? અને અહીંયા તારમાં તો ઉપયોગ થવાનો જ છે। તો ચલો પહેલા જોઈએ કે એમ્પિયર સર્કિટનો નિયમ શું છે। માન લો આપણી પાસે એક તાર છે, બરાબર? ચલો માન લો આપણી પાસે એક તાર છે જેમાં બહારની બાજુ વિદ્યુત પ્રવાહ આવે છે, તાર છે જેમાં બહારની બાજુ વિદ્યુત પ્રવાહ આવે છે। માન લો કે આ વિદ્યુત પ્રવાહ છે 2 એમ્પિયર, I1 ગણીએ 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપણી પાસે છે, બરાબર? તો આના તાર ઉપરથી આપણને ચુંબકીય ક્ષેત્ર શોધતા આવડે, બરાબર? કાલે જ આપણે, બરાબર, કે લાસ્ટ વિડિયોની અંદર આપણે એક સૂત્ર લીધું હતું કે B બરાબર μ0I/4 pi d into sin θ1 plus sin θ2। લાસ્ટ લેક્ચર ની અંદર આવું એક સૂત્ર હતું, અને જો અતિ લાંબો સોલેનોઇડ હોય તો કંઈક સૂત્ર આવું થઈ ગયું, sin 90 sin 90 2 2 કેન્સલ, 2 pi d આપણે જવાબ આવતો હતો, તો 2 pi r તમારે જે કહેવું હોય, બરાબર? તો અહીંયાથી એક r અંતરે એટલે કે 2 મીટર ત્રિજ્યાએ મારે અહીંયા શું લેવું છે કે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। ચલો પહેલા તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ, તો ચુંબક, ચલો તાર બહાર આવે છે તો અંગૂઠો બહાર, અને આંગળીઓ જે દિશા મળે છે કઈ દિશા, એન્ટી ક્લોકવાઇઝ મળે છે, તો આંગળીઓ એન્ટી ક્લોકવાઇઝમાં મળી તો આપણું ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં હશે, બરાબર? તો ચલો એક્ઝેક્ટ આ બિંદુએ, આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B કેટલું, તો આપણે આ સૂત્ર ઉપરથી ગણી શકીએ। ગણીએ ચલો આ સૂત્ર ઉપરથી કે μ0I, μ0 ની કિંમત 4 પાઈ ગુણ્યા 10 ની 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત ગુણ્યા I ની કિંમત 2 ભાગ્યા 2 પાઈ ગુણ્યા 2, 2 મીટર લીધું તો 4 પાઈ કેન્સલ, તો જવાબ આવ્યો આપણો 2 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા, બરાબર? કે કઈ ચુંબકીય ક્ષેત્ર મારું આવું મળ્યું। તો એક્ઝેક્ટ અહીંયા દિશા કઈ બાજુ હશે, તો અહીંયા દિશા હશે ની આ બાજુ, સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્રની, બરાબર? કે એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં હશે, બરાબર? ચલો હવે અહીંયા હું બીજો તાર મૂકી દઉં છું, ત્યાં જ બીજો તાર મૂકું છું, અને એમાંથી ચુંબકીય ક્ષેત્ર ધારો કે એમાંનું પણ બહાર આવે છે, ચલો એનું ચુંબકીય ક્ષેત્ર પણ બહાર આવે છે, એટલે કે I2 બરાબર 1 એમ્પિયર। ચલો 1 એમ્પિયર લઉં હું, 1 એમ્પિયર લઉં તો એનું પણ, ચલો I1 ના કારણે પણ, ચલો I1 નું વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, I2 વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, તો બંનેનો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે તો બંનેનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, માટે હું કહી શકું કે B1 ની કિંમત કેટલી મળી, ચલો મને B1 ની કિંમત કેટલી મળી ભાઈ, B1 બરાબર 2 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા મળી। તો B2 મને કેટલું મળશે, ચલો I ની જગ્યાએ ખાલી એક જ કરવાનું છે, તો B2 મને મળશે 1 ગુણ્યા 10 ની -7 ઘાત। તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું, તો B ટોટલ ગણીએ આપણે તો B1 B2 થશે, બરાબર? કે કુલ ચુંબકીય ક્ષેત્ર B1 B2 મળશે। ચલો B1 B2 મળ્યું મને ચુંબકીય ક્ષેત્ર, તો એ જે ચુંબકીય ક્ષેત્ર જેનો સરવાળો થશે બંનેનો, એટલે કે 3 × 10⁻⁷ ટેસ્લા,
કંઈક આવું ચુંબકીય ક્ષેત્ર મળશે, બરાબર. હવે આપણે એવું માનીએ કે બે તાર બહાર આવે છે, બે તારમાંથી ચુંબક વિદ્યુત પ્રવાહ બહાર આવે છે 2 1 3 એમ્પિયર અને એક જાય છે અંદર, એક તાર અંદર જાય છે જેમાં વિદ્યુત પ્રવાહ છે I3 બરાબર 3 એમ્પિયર. તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં બનશે? અહીંયા 2 મીટર ઉપર, બરાબર. કે એક્ઝેક્ટ અહીંયાથી સેન્ટર પોઈન્ટ થી 2 મીટર અંતરે વિદ્યુત પ્રવાહ અંદર જાય છે, તો 3 એમ્પિયર ના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ બનશે આ રીતે ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ ચુંબકીય ક્ષેત્ર બન્યું એનું. તો આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 3 એમ્પિયર માટેનું, બરાબર. તો એનું ચુંબકીય ક્ષેત્ર થશે આ કયું છે? પહેલું I1 અને I2 ના કારણે એન્ટી ક્લોકવાઇઝ છે અને આનું ક્લોકવાઇઝ છે 3 × 10⁻⁷ ટેસ્લા. તો બંને કેવા છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય બંને એકબીજાનું ચુંબકીય ક્ષેત્રનો શું કરે છે? નાશ કરી દે છે. માટે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. ક્યાં આગળ? તો 2 મીટર અંતરે મને કોઈ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં, ખાલી માત્ર તાર 3 તાર મળી રહેશે, બરાબર. તો એમ્પીયર સર્કિટનો નિયમ એવું જ કહે છે, માની લો કે મારી પાસે કોઈ એક તાર છે, બરાબર. તે ઘણા બધા તાર છે મારી પાસે. ચલો અહીંયા તો સુધી ચુંબકીય ક્ષેત્ર મળ્યું નહીં, પણ માન લો કે 2 તાર બહાર આવતા હતા અને એક તાર અંદર જતો હતો, બરાબર. કે 2 તાર બહાર આવે છે અને એક તાર જાય છે અંદર. ચલો 2 બહાર જે તાર આવે છે એનું ચુંબકીય ક્ષેત્ર આપણે હમણાં લીધું એ જ લઈએ કે I1 બરાબર 2 એમ્પિયર, I2 બરાબર 1 એમ્પિયર. તો આ બંનેના કારણે અહીંયાથી 2 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર ગોતી આપણે કે 2 મીટર અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર થયું કઈ બાજુ? તો એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. કે વિદ્યુત પ્રવાહ બહાર આવે, કે I1 અને I2 વિદ્યુત પ્રવાહ બહાર આવે છે માટે એના કારણે ચુંબકીય ક્ષેત્ર એન્ટી ક્લોકવાઇઝ થશે, વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એટલા માટે. તો એન્ટી ક્લોકવાઇઝ ચુંબકીય ક્ષેત્ર છે કેટલું? હમણાં ગણ્યું આપણે કે B બરાબર 3 × 10⁻⁷ ટેસ્લા. બંનેના કારણે હો ભાઈ, કે I1 અને I2 નું કુલ ચુંબકીય ક્ષેત્ર થયું 3 × 10⁻⁷ ટેસ્લા. પણ એક તાર અંદર જાય છે, એટલે કે I3 ની વાત કરીએ આપણે કે એક તાર અંદર જાય છે I3, તો એનું વિદ્યુત પ્રવાહ છે 5 એમ્પિયર. એનો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયર. તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ચલો તો એનું ચુંબકીય ક્ષેત્ર થશે B બરાબર 5 × 10⁻⁷ ટેસ્લા. 5 × 10⁻⁷ ટેસ્લા. તો એનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? ચલો વિદ્યુત પ્રવાહ અંદર જાય છે તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? ક્લોકવાઇઝ બનશે, બરાબર. કે આંગળીઓ જે દિશામાં ફરે એ દિશામાં, કે ક્લોકવાઇઝ એનું ચુંબકીય ક્ષેત્ર બનશે 2 મીટર અંતરે, બરાબર. તો હવે બંને ચલો આ I1 અને I2 ના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો એન્ટી ક્લોકવાઇઝ. અને I3 ના કારણે ક્યાં છે? ક્લોકવાઇઝ છે 2 મીટર અંતરે, એક અંતરે. તો બંને અંતરે બે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો બંનેને શું થાય? બાદબાકી થાય. તો કુલ ચુંબકીય ક્ષેત્રફળ કેટલું મળે? B બરાબર B એન્ટી ક્લોકવાઇઝ કે B ક્લોકવાઇઝ? તો B ક્લોકવાઇઝ માઈનસ B એન્ટી ક્લોકવાઇઝ એટલે કે 2 × 10⁻⁷ ટેસ્લા. કયું વધે? ચલો ક્લોકવાઇઝ વધે કે એન્ટી ક્લોકવાઇઝ વધશે? બોલો. ચલો એન્ટી ક્લોકવાઇઝ કેટલું હતું? કે બહાર આવતું એના કારણે 3 એમ્પિયર, બરાબર. અને આમ 5 એમ્પિયર. તો 3 એમ્પિયરે 5 એમ્પિયરને માર્યું તો 5 એમ્પિયરનું બીજું કેટલું વધ્યું? હજુ 2 એમ્પિયર હજુ વધ્યું, કે 3 આમાં 3 આવતું તો આમાં 5 આવતું હતું, બરાબર. તો 3 એમ્પિયરે 3 ટેસ્લા કે 3 × 10⁻⁷ ટેસ્લા, બીજું 5 × 10⁻⁷ એટલે સામે આવતું હતું. તો 3 એ 3 ને પટાઈ દીધું, પણ 2 હજુ બાકી રહ્યા, કે 2 ટેસ્લા હજુ બાકી રહ્યું છે. તો એનો મતલબ એમ કે હજુ 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર બાકી છે. કયું બાકી છે? તો આ ક્લોકવાઇઝ વાળું.
બરાબર કે ક્લોકવાઇઝ વાળું અહીંયા બાકી રહ્યું. તો આપણે કહી શકીએ તો એમ્પિયર સર્કિટનો નિયમ એટલે કે એમ્પિયર જ બસ એક્ઝેક્ટ આ જ નિયમ ઉપર એને વાત કરી. શું કીધું કે ધારો કે મારી પાસે ઘણા બધા તાર છે, ચલો એક તાર, બીજો તાર છે, આ ત્રીજો તાર છે, આ ચોથો તાર છે અને આ પાંચમો તાર છે. બરાબર કે આ I1 છે, આ I2 છે, I3 છે, I4 છે, I5. મારી પાસે 5 તાર છે અને એ 5 તાર ના કારણે જેમ અહીંયા 3 તારના કારણે એક ચુંબકીય ક્ષેત્ર બન્યું. કયું બન્યું? 2 × 10⁻⁷ ટેસ્લા વાળું. કેમ? કારણ કે 3 આ બાજુ હતું, 5 આ બાજુ હતું, તો 3 ને મારી દીધું, 2 હજુ બીજા એક્સ્ટ્રા બાકી વધ્યા ક્લોકવાઇઝ વાળા. બરાબર તો એ કુલ ચુંબકીય ક્ષેત્ર કહેવાય. તો આ 5 તારના કારણે કુલ ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે બને છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર બને છે. બરાબર તો આ જે ચુંબકીય ક્ષેત્ર જે 5 તારના કારણે એટલે મૂળ સરવાળો બાદબાકી થઈને બન્યું. બરાબર તો આ 5 તારના કારણે બન્યું. ચલો પહેલા તારની જોઈએ કે આ નીચેનો જે તાર છે, નીચે તાર છે, બરાબર કે તાર નીચે છે, તો તાર નીચે છે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, બરાબર કે તાર જે નીચે છે ચુંબકીય ક્ષેત્ર આમ વહે છે, એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતના વહે છે. તો આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર આ રીતના. બરાબર કઈ બાજુથી? આ બાજુથી આ બાજુનું, ડાબી બાજુથી જમણી બાજુનું. મારી બરાબર કે મારી ડાબી બાજુથી જમણી બાજુનું આનું. પછી આનું જોઈએ તો આ બાજુથી વહે છે, જમણીથી ડાબી. સેમ ટુ સેમ આનું જમણીથી ડાબી, આનું ડાબી જમણી, આનું જમણી ડાબી. એટલે 2 તાર છે એ આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જ્યારે બીજા 3 તાર છે આ રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આપણું લાસ્ટમાં ચુંબકીય ક્ષેત્ર કયું બતાડ્યું છે આપણે? જમણીથી ડાબી વાળું. તો એનો મતલબ એમ કે આ 1, 2 અને 3 તારનું ચુંબકીય ક્ષેત્ર આ 2 તાર કરતા વધુ હશે. તો એનો મતલબ એમ કે આ બધા પ્લસ હશે અને આ બંનેને માઈનસ લેવા પડશે. તો આપણું કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થયો ગણી આપશો મને? કે I2 I3 I5 કે આ 3 ના કારણે કઈ બાજુ? આ બાજુથી આ બાજુ. અને આ 2 ના કારણે -I1 -I4 ના કારણે આ બાજુથી આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે. તો આને કહીશું આપણે કુલ વિદ્યુત પ્રવાહ. આને શું કહેવાય? કુલ વિદ્યુત પ્રવાહ ઘેરાયેલો. તો આ જે ચુંબકીય ક્ષેત્ર બન્યું, બરાબર કે આ જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યું એ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? બરાબર ચલો માન લઈએ આપણે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે હું અહીંયા દર્શાવું છું. ચલો તારને ઊભા કરી દીધા, બરાબર તારને ઊભા કરી દીધા એટલે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર બન્યું. બરાબર કે 1 2 3 4 5 તાર, બરાબર કે 5 તાર છે. તો 5 તારના કારણે આવું કંઈક ચુંબકીય ક્ષેત્ર મને મળ્યું. ચલો જે આ ચુંબકીય ક્ષેત્ર છે ધારો કે આ ત્રિજ્યાનું છે, આ ત્રિજ્યાનું મળ્યું કે આ ચુંબકીય ક્ષેત્ર આ ત્રિજ્યાનું મને મળ્યું. અહીંયાથી કે જે તારનો જે જથ્થો છે, તાર છે ત્યાંથી આ અંતરે મને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો એ ચુંબકીય ક્ષેત્ર છે એનું આ બંધ વક્ર બન્યો. ચુંબકીય ક્ષેત્રનો શું બન્યો? બંધ વક્ર. તો એમ્પિયરે કીધું કે ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્રનું રેખા સંકલન, બરાબર કે જે ચુંબકીય ક્ષેત્ર B છે એના બંધ વક્રનું રેખા સંકલન. આનું જે ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર બન્યાનું બંધ વક્ર નું રેખા સંકલન એ કોના કોના બરાબર હોય? તો શૂન્યાવકાશની પરમિએબિલિટી અને અંદર કેટલું વિદ્યુત પ્રવાહ ઘેરાય છે I1 I2 I3 I4 અને I5 બધાનો સદિશ સરવાળો આ બંનેના ગુણાકાર બરાબર હોય. બરાબર કે આ બંનેના ગુણાકાર બરાબર હોય. હવે આપણે જોઈએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા, અહીંયા જે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? સ્પર્શકની દિશામાં. અહીંયા ગણ્યા સ્પર્શકની દિશામાં, અહીંયા ગણ્યા સ્પર્શકની દિશામાં, અહીંયા ગણ્યા સ્પર્શકની દિશામાં. ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ કઈ દિશામાં છે? તો સ્પર્શકની દિશામાં. તો સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર B છે અને અહીંયા ને અહીંયા dl ગણીએ આપણે. તો જે dl ખંડ છે એની દિશા પણ એ જ છે.
dl ની દિશા પણ એ જ છે, બરાબર. હવે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ એમ્પીયર સર્કિટનો નિયમનો આપણે ઉપયોગ કરતા હોય, જ્યારે એમ્પીયર સર્કિટના નિયમનો ઉપયોગ કરતા હોય ત્યારે જે dl ખંડ છે એ કોનો ધારવાનો? તો dl ખંડ એ ચુંબકીય ક્ષેત્રનો ધારવાનો છે, કે ચુંબકીય ક્ષેત્ર રેખાનો, ચુંબકીય ક્ષેત્ર સર્કલનો, બરાબર. તો અહીંયા bdl આ દિશામાં, અહીંયા bdl આ દિશામાં, તો દર વખતે bdl અને b ની દિશા એક જ હશે, જોઈ લો. માટે અહીંયા આપણે જોઈએ તો બંધ સંકલનની અંદર bdl cos 0 બરાબર μ0 સિગ્મા i. તો cos 0 ની કિંમત કેટલી? તો 1. તો સંકલન કોનું થાય ભાઈ? ચલો હવે સંકલનની વાત કરીએ તો સંકલન કોનું થશે? ચલો અહીંયા સાઈડમાં લખીએ આપણે. તો સંકલન થશે આપણે માટે b નું તો નહીં થાય, એ તો આપણે કાઢી નાખ્યું. કોના કોના કારણે? કે i1, ચલો અહીંયા આપણે લખીએ કે i1, i2, i3, i4 અને i5. તો આ બંને માઈનસ છે, તો આ ત્રણનો સરવાળો કે i2, i3 અને i5 ના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો જ્યારે આ બંનેની એમાંથી બાદબાકી કરી એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર જે B છે એ અચળ થઈ ગયું આપણા માટે. dl બરાબર μ0 સિગ્મા i. તો હવે ચલો આનું સંકલન કરવું છે. ચલો આ નાનો નાનો ટુકડો કાપ્યો, આ dl, બીજો જોડેલો dl, ત્રીજો જોડેલો dl, આખો dl. તો આ જે dl છે આખો, dl નું સંકલન શું થશે? આખી ચુંબકીય ક્ષેત્રની જે રિંગ છે, ચુંબકીય ક્ષેત્રની આખી જે રિંગ બને છે એ રિંગનો પરિઘ તો થશે કેટલી ત્રિજ્યા છે? તો r અંતરે મૂકેલી છે, તો b 2 pi r બરાબર μ0 સિગ્મા i. તો b બરાબર સૂત્ર શું બનશે? μ0 સિગ્મા i બાય 2 pi r. અને જે સિગ્મા i બરાબર આ બધાનો સદિશ સરવાળો, બરાબર, જ્યાં સિગ્મા i બરાબર આ બધાનો સદિશ સરવાળો બનશે. ક્લિયર વસ્તુ ભાઈ? જોઈ લો ફટાફટ. હવે એક અનંત લંબાઈનો તાર છે મારી જોડે, એક અનંત લંબાઈનો તાર છે. તો એ અનંત લંબાઈના તાર માટે તારની અંદરનું અને તારની બહાર r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો. ધ્યાન રાખો શું કીધું કે એક અનંત લંબાઈ, હું અહીંયા રકમ લખી દઉં છું, એક a ત્રિજ્યાનો અનંત લંબાઈનો તાર છે, અનંત લંબાઈનો તાર છે, બરાબર. એક ત્રિજ્યાનો અનંત લંબાઈનો તાર છે જેમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? તો I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે એ જે I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો A greater than R અને A less than R, કે આ બંને અંતર માટે A greater than R અને A less than R અંતર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ક્ષેત્રનું સૂત્ર મેળવો. બરાબર. ચલો આના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. ક્લિયર વસ્તુ? કોના માટે?
કે એક અનંત લંબાઈનો તાર છે જેની ત્રિજ્યા a છે, જેમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે, તો ત્રિજ્યા કરતા ઓછા અંતરે અને ત્રિજ્યા કરતા વધારે અંતર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. ચલો તો આપણે અહીંયા પહેલી કન્ડિશન ડિફાઇન કરીએ કે ત્રિજ્યા કરતા ઓછા અંતર માટે. ચલો માન લો કે એક અનંત લંબાઈનો મારી જોડે તાર છે, બરાબર, કે જેની ત્રિજ્યા કેટલી છે, તો જેની ત્રિજ્યા a છે, કે એક અનંત લંબાઈનો તાર છે જેની ત્રિજ્યા a છે અને અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં વહે છે. આપણે માની લીધું કે I જેટલો વિદ્યુત પ્રવાહ ક્યાં વહે છે? ઉપરની દિશામાં. ધ્યાન રાખજો કે I જેટલો વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં વહે છે, ઉપરની દિશામાં આખા તારમાંથી. બરાબર. ચલો આપણે પ્લગ ની અંદર આખો તાર હું ભરાઈ દઉં, બરાબર, કે તાર છે પ્લગ ની અંદર ભરાવું હું, બરાબર. તો આખા ક્ષેત્રફળમાંથી આખું જે ક્ષેત્રફળ છે એની અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? I જેટલો, બરાબર. પણ હું ધારો કે આનું ક્ષેત્રફળ નાનું કરું, બરાબર, તમે વિચારો કે આખા ક્ષેત્રફળમાંથી ધારો કે અંદરની દિશામાં I જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે, બરાબર, કે આ જે બધા જે ચોકડી ચોકડી કરી છે એ I જેટલો આખો ભેગો કરો ત્યારે I જેટલો વિદ્યુત પ્રવાહ કહેવાય. તો એનો મતલબ એમ કે આટલું આખું જે ત્રિજ્યા a છે, પણ મારે શું કહેવાનું છે કે a કરતા નાના અંતરે, એટલે કે આ અંતરની વાત કરીએ આપણે, આટલા અંતર માટે, આટલા અંતરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો પેલા તો આની અંદર આની અંદર જતો માર વિદ્યુત પ્રવાહ શોધવો પડે, બરાબર, કારણ કે એમ્પીયર સર્કિટનો નિયમનો ઉપયોગ આપણે કરવાનો છે. એમ્પીયર સર્કિટનો નિયમનો ઉપયોગ, એમ્પીયર સર્કિટનો શું કહે છે કે બંધ સંકલનની અંદર B.dr બરાબર μ0 સિગ્મા I, આવું એમ્પીયર સર્કિટનો નિયમ કહે છે. તો એના માટે મારે આ સિગ્મા I શોધવું પડે કે ઘેરાતો વિદ્યુતભાર. કોના વડે ઘેરાતો વિદ્યુતભાર? કે જે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ને એ ચુંબકીય ક્ષેત્રની અંદર ઘેરાતો વિદ્યુતભાર, વિદ્યુત પ્રવાહ. તો હું અહીંયા એક અક્ષ દોર દઉં. ચલો આ અક્ષ આપણી, અને ત્યાંથી r અંતરે મેં એક રીંગ દોરી જે આનું ચુંબકીય ક્ષેત્ર છે કે a is greater than r, કે a એ r કરતા મોટો, એટલે કે r નાનો હોવો જોઈએ, કે r નાનો હોય કે ત્રિજ્યા કરતા નાના અંતર માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવો. કે ત્રિજ્યા કરતા નાનું અંતર એટલે કે r અંતરની વાત કરીએ કે આ r અંતરે મારી આ ચુંબકીય ક્ષેત્ર, ચલો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવી કે વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો આના વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ આવ્યો. આ કેટલો વિદ્યુત પ્રવાહ છે એ ગોતવો છે. ત્રીજા પાઠની અંદર આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા ભણેલા છીએ. ત્રીજા પાઠમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા ભણેલા છીએ. ચલો એના ઉપરથી વિદ્યુત પ્રવાહ ગોત નાખી. માન લો કે આખો જે ક્ષેત્રફળ છે, આખો જે એરિયા છે, આટલો આખો એરિયા, એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે? તો I જેટલો, બરાબર. તો પ્રવાહ ઘનતાનું સૂત્ર શું? કે J બરાબર I/A. તો I બરાબર, તો શું થશે? J બરાબર I ની કિંમત તો I જ, A ની કિંમત કે આનો એરિયા કેટલો, આનું ક્ષેત્રફળ કેટલું? પાઈ r સ્ક્વેર, પણ અહીંયા ત્રિજ્યા a છે માટે પાઈ a સ્ક્વેર થશે, કે J બરાબર I/પાઈ a સ્ક્વેર. ચલો હવે આપણે આટલા નાના ક્ષેત્રફળ માટે જોઈએ. ઘનતા બદલાશે નહીં. હું નાનો ટુકડો કાપું કે મોટો ટુકડો કાપું કે આના કરતા થોડો વધારે મોટો ટુકડો લઉં, ઘનતા બદલાશે. અહીંયા ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખવાની છે કે ઘનતા કોઈ દિવસે નહીં બદલાય. તો આટલા નાના ટુકડા માટે ઘનતા તો એની જ થશે. કારણ કે વિદ્યુત પ્રવાહ જાય છે, અહીંયા કેટલો જાય છે ખબર નથી આપણને, આપણે માન લઈએ કે di જેટલો વિદ્યુત પ્રવાહ આટલા વિસ્તારમાંથી જાય છે, બાકી બધાનો બાદ કરી નાખ્યો. di જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે અને એનું ક્ષેત્રફળ da ગણ નાખીએ આપણે. એનું ક્ષેત્રફળ da ગણ નાખીએ, પણ એની ત્રિજ્યા કેટલી છે? આટલેથી આટલી ત્રિજ્યા આપણે ગણીએ. અહીંયા r છે તો પાઈ r સ્ક્વેર થશે. ચલો જેની જે કિંમત છે અહીંયાથી ઉઠાઈને આપણે અહીંયા મૂકી દઈએ. મારું સૂત્ર થશે I/પાઈ a સ્ક્વેર બરાબર di/પાઈ
પાઈ આર સ્ક્વેર પાઈ પાઈ કેન્સલ આપણે શું શોધવાનું છે કે ઘેરાતો વિદ્યુત પ્રવાહ તો ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો છે di છે તો di ને સૂત્ર કરતા બનાવો તો di બરાબર I r સ્ક્વેર ગયો ઉપર I r સ્ક્વેર બાય a સ્ક્વેર તો આ di ની કિંમત આવી કોની કિંમત આવી તો di ની કિંમત આવી કે di બરાબર I r સ્ક્વેર બાય a સ્ક્વેર ચલો કિંમત આપણે અહીંયા મૂકીએ કિંમત આપણે અહીંયા મૂકીએ કે બંધ સંકલન ચલો આનું સંકલન શું થાય આપણે હમણાં જ કહ્યું કંઈક ડોટ કાઢ નાખો તો cos થીટા આવે પણ મેં તમને કીધું કે b ચુંબકીય ક્ષેત્ર b અને અહીંયાનો જે dl છે બંને વચ્ચેનો ખૂણો કેટલો 0 તો cos 0 ની કિંમત 1 અને સંકલન dl નું થશે તો b સંકલન ની અંદર dl બરાબર μ0 સિગ્મા i એટલે કે di ની કિંમત કેટલી I r² બાય a² I into r² બાય a². હવે b dl હવે dl એટલે કે આ જે બંધ વક્ર જે ઘેરાય છે એનું સંકલન ચલો આનું સંકલન શું કર્યું તો આપણે 2 પાઈ r કરી દો તો મૂકી દો 2 પાઈ r b into 2 પાઈ r અને r કેટલો છે r તો r જ છે ને અહીંયા μ0 I r² બાય a² એક r કેન્સલ વધ્યું સૂત્ર b બરાબર μ0 બાય 2 પાઈ into ir બાય a² બરાબર તો આ એનું સૂત્ર થયું કે μ0 બાય 2 પાઈ into ir બાય a². હવે એના પછી શું બીજું શું કીધું કે r અંતરે કયા અંતરે r અંતરે પણ કયું ત્રિજ્યા કરતા વધુ અંતરે જો ત્રિજ્યા કરતા વધારે અંતર આપણે લઈએ અહીંયા આટલેથી આટલું અંતર આપણે માન લઈએ કે r અંતર છે હવે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર બનાવીએ આમ આ રીતે એનું ચુંબકીય ક્ષેત્ર મેં બનાવ્યું બરાબર કે આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર બનાવો તો આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ જશે કે આ જે રિંગ છે b * 2 પાઈ r કેવા રિંગ ને તો કેમ b * 2 પાઈ r કારણ કે ત્રિજ્યા r છે મારા સંકલન dr નું શું 2 પાઈ r છે તો b 2 પાઈ r b * 2 પાઈ r ની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ જશે I જેટલો આખો જતો રહેશે વિદ્યુત પ્રવાહ તો એનું સૂત્ર શું હશે હું કરી લઈએ આપણે કે b * 2 પાઈ r બરાબર μ0 કેટલો વિદ્યુત પ્રવાહ સિગ્મા ની જગ્યા I જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે તો 2 પાઈ r જવા દો નીચે તો b બરાબર μ0 I બાય 2 પાઈ r લા સૂત્ર તો આવી ગયો આપણે અનંત લંબાઈના તાર માટે બસ એ જ છે કે અનંત લંબાઈના તારની બહાર ચુંબકીય ક્ષેત્ર આટલું થશે. ચલો થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ ફટાફટ સૂત્ર યાદ છે ને બે સૂત્ર આપણે હમણાં આયા એક અનંત લંબાઈનું અને એક પરિમિત લંબાઈનું ओ मेरी जोहर जबी मुझे मालूम नहीं अभी तक हम है कहां और तू जवान स्वदेनो बीजो दाखलो चलो बराबर કે એક અતિ લાંબો સૂર્યવાહક તાર છે અતિ લાંબો સૂર્યવાહક તાર છે અતિ લાંબો તાર છે તો અતિ લાંબો તાર છે આની અંદર વિદ્યુત પ્રવાહ જાય છે 2 એમ્પિયર કેટલો વિદ્યુત પ્રવાહ જાય છે ભાઈ 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે 2 એમ્પિયર જેટલો જે વિદ્યુત પ્રવાહ જાય છે ત્યાંથી માત્ર 20 સેન્ટીમીટર અંતરે કે તારથી એક્ઝેક્ટ 20 સેન્ટીમીટર અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે b કેટલું થશે ચલો અનંત લંબાઈનો તાર છે r બરાબર 20 સેન્ટીમીટર તો d બરાબર 20 સેન્ટીમીટર મીટરમાં ફેરવો નહીં ચાલે મીટરમાં ફેરવ્યા વગર બરાબર સૂત્ર મૂકો કે b બરાબર μ0 I બાય 2 પાઈ r કિંમત મૂકો દાખલો જવાબ આવી જશે તમારો કિંમત મૂકો જવાબ આવી જશે બરાબર 2 ટેસ્લા 3 ટેસ્લા 3.5 ટેસ્લા જે થતો હોય કઈ સંખ્યા બીજું હવે અહીંયા 35 એમ્પિયર હોત તો વિદ્યુત પ્રવાહ 35 એમ્પિયર છે અહીંયા બરાબર ચલો એના પછી
એક સમક્ષિતિજ સમતલની અંદર સમક્ષિતિજ સમતલ એટલે માન લો કંઈક આવું સમતલ છે આપણી જોડે, કેમ સમક્ષિતિજ સમતલ છે મારી જોડે, બરાબર. તો સમક્ષિતિજ સમતલની અંદર શું કીધું કે 50 એમ્પિયર ધરાવતો એક અનંત લંબાઈનો તાર છે. આપણા ઉત્તર દિશા આપણે નક્કી કરી લઈએ. મારી બાજુ, બરાબર, કે મારી બાજુ આ બાજુ ઉત્તર દિશા છે, તમારી બાજુ દક્ષિણ દિશા છે. ઉત્તર દક્ષિણ, આ બાજુ છે પૂર્વ અને આ બાજુ છે પશ્ચિમ. પૂર્વ અને પશ્ચિમ. હવે આમ તાર રાખેલો છે. શું રાખેલું છે? આ રીતના એક તાર રાખેલો છે, નહીં દેખા તમને, ચલો આમ એક મેં તાર રાખેલો છે. પૂર્વ ઉત્તર દક્ષિણ દિશામાં તાર રાખ્યો છે અને વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય છે? તો ઉત્તર થી દક્ષિણ દિશા. વિદ્યુત પ્રવાહ આમ જાય છે તમારી બાજુ. વિદ્યુત પ્રવાહ તમારી બાજુ આવે છે, ઉત્તર થી દક્ષિણ દિશામાં આવે છે વિદ્યુત પ્રવાહ. ચલો પહેલા તો કન્ડિશન એ વિદ્યુત પ્રવાહ તમારી બાજુ આવે, અંગૂઠો તમારી બાજુ રાખો, અંગૂઠો તમારી બાજુ રાખો. આંગળીઓ કઈ દિશામાં આવે છે? આ દિશામાં. આંગળીઓ કઈ દિશામાં આવે છે? આ દિશામાં. એન્ટી ક્લોકવાઇઝ, બરાબર ને? તો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આવે છે આંગળીઓ. હવે શું કીધું ધ્યાન આપો ફેરથી. ચલો વિદ્યુત પ્રવાહ કેટલો? I બરાબર 50 એમ્પિયર અને બિંદુ છે કેટલું? 2.5 એમ્પિયર, 2.5 મીટર, સોરી 2.5 મીટરે પૂર્વ દિશામાં. પૂર્વ દિશા કઈ કીધી? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વ દિશાની વાત કરી તો પૂર્વ દિશામાં, ચલો અંગૂઠો તમારી દિશામાં, પૂર્વ દિશામાં આમાં આંગળીઓ ફેલાવો, આ બાજુ પૂર્વ દિશામાં આંગળીઓ ફેલાવો. તો કઈ બાજુ આવશે? હથેળી કઈ બાજુ છે? ઉપરની દિશામાં. હથેળી કઈ બાજુ છે? ઉપરની દિશામાં. તો હથેળી ઉપરની દિશામાં છે તો કઈ બાજુ જશે? જે ચુંબકીય ક્ષેત્ર છે કઈ બાજુ જશે? ઉપરની દિશામાં જશે, શિરોલંબ દિશાની અંદર. ક્લિયર? કે શિરોલંબ દિશામાં જશે. તો દિશા મળી ગઈ આપણને, ઉપરની દિશામાં, શિરોલંબ દિશામાં જશે, બરાબર. અને જો આમ કરીએ આપણે, નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ, બરાબર. ચલો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય છે? ઉપરથી એટલે ઉત્તરથી નીચે આવે છે, નીચેની દિશામાં વિદ્યુત પ્રવાહ આવે છે અને આપણે પૂર્વ દિશા એટલે કે આ દિશામાં શોધવાનું છે. ચલો તો નીચેની દિશામાં વિદ્યુત પ્રવાહ આવ્યો અને આ દિશામાં શોધવું છે. તો હથેળી કઈ દિશામાં? બહારની દિશામાં આવી. એનો મતલબ એમ કે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવશે, ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં. અને ગોતતા આવડે ભઈ તમને? I આપેલો છે, R આપેલો છે, B બરાબર μ0 I/2 pi r કરો. આ સૂત્ર મૂકી દો, જવાબ આવી જશે, બરાબર. એ તો મારે ગણવાનું આવતું નથી. એના પછી આવો જ મસ્ત દાખલો છે. આવો જ મસ્ત દાખલો છે. સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. કયો છે સ્વાધ્યાયનો ચોથો દાખલો? તમારી પાસે ચોપડી તો હશે, બરાબર. ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલાની રકમ તમે જાતે જોઈ લેજો, ચોપડી ખોલીને બેસજો, બરાબર. ચલો તો શું કીધું કે માથા ઉપરથી એક તાર જાય છે, બરાબર. આ રીતના માથા ઉપરથી એક તાર પસાર થાય છે. આ રીતના માથા ઉપરથી એક તાર પસાર થાય છે અને તારમાંથી 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? I બરાબર 90 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર. તો તારમાંથી 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. પૂર્વથી પશ્ચિમ દિશા. પૂર્વથી પશ્ચિમ દિશા એટલે આ પૂર્વ અને આ પશ્ચિમ. આ દેખીએ પૂર્વ પશ્ચિમ. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે આ બાજુમાં. અહીંયાથી આ બાજુમાં વિદ્યુત પ્રવાહ વહે છે, આ બાજુમાં આમ વિદ્યુત પ્રવાહ વહે છે. તો જે વિદ્યુત પ્રવાહ વહે છે તો તારથી 1.5 મીટર નીચે, તારથી 1.5 મીટર નીચે, બરાબર. તારથી, ચલો મેં શું કીધું ધ્યાન આપો. આ દિશા નથી લેવાની, આ તો ખાલી અમને લખી છે પાનાના સમતલને બરાબર. કે પૂર્વ, પશ્ચિમ, આ બાજુ ઉત્તર અને તમારી બાજુની દક્ષિણ, બરાબર. આ બાજુ ઉત્તર અને તમારી બાજુની દક્ષિણ. પૂર્વ, પશ્ચિમ, આ બાજુ ઉત્તર અને તમારી બાજુ દક્ષિણ, બરાબર. ચલો તો તારમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે, આ દિશામાં પૂર્વથી પશ્ચિમમાં. અને તારની નીચે, ચલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે તો એ બાજુ અંગૂઠો કરી દઈએ આપણે. અને કઈ દિશામાં શોધવાનું? તો નીચેની દિશા. તો નીચેની દિશામાં પણ આંગળીઓ કરી દઈએ.
તો હથેળી કઈ બાજુ? તમારી દિશા. તો તમારી દિશા કઈ હતી? દક્ષિણ દિશા હતી. યાદ કરો, ઉત્તર અને તમારી બાજુ દક્ષિણ. તો દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? કે દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં શું હોય છે? વિદ્યુત પ્રવાહ. અને નીચેની દિશામાં શોધવાનું છે આ રીતે. હથેળી તમારી દિશામાં આવી, તો હથેળી તમારી દિશામાં આવી તો ચુંબકીય ક્ષેત્ર પણ તમારી દિશામાં, એટલે કે દક્ષિણ દિશામાં હોવું જોઈએ. અને સૂત્ર હમણાં કીધું એ અનંત લંબાઈનો તાર છે, B = μ0I/2πr. સૂત્ર મૂકીને દાખલો ગણો. મારા બરાબર આવા સિમ્પલ એક્ઝામ્પલ ગણવાની જરૂર નથી, તમે જાતે ગણી શકો છો. બીજી વસ્તુ, જો તમારે લખેલું પેમ્પલેટ, તમારે જો પેમ્પલેટ જોઈતું હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર લખો કે સાહેબ પેમ્પલેટની જરૂર છે, બરાબર? મેં જાતે બનાવેલું જે પેમ્પલેટ છે એ તમારે જોઈતું હોય, કારણ કે એનસીઈઆરટી ની અંદર તમે બુક જોશો કે રેફરન્સ જોશો, બુક કે રેફરન્સ જોશો તો એની અંદર અમુક એવું બધું લખેલું છે કે તમને ખબર નહીં પડે. સાવ ગુજરાતી ભાષા છે, એનસીઈઆરટી ભાષા, એટલે બહુ જ કહેવા જઈએ, હવે કેવું નથી કે સાવ એવી ભાષા જે છોકરાઓને ખબર નથી પડતી, બરાબર? તો એના કારણે આપણે મેં જાતે એક પેમ્પલેટ બનાવેલું છે, અને એ પેમ્પલેટ તમારે જો જોઈતું હોય તો તમે મને કોન્ટેક્ટ નીચે કોમેન્ટ બોક્સની અંદર કરો, બરાબર? કોમેન્ટ બોક્સની અંદર તમે શું કરશો કે મને કોમેન્ટ કરવાની છે કે સાહેબ પેમ્પલેટ મૂકો, તો આપણે પેમ્પલેટની જો જરૂરિયાત હશે તો આપણે પેમ્પલેટ નો ડાઉટ આગળ મૂકી દઈશું, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે સોલેનોઇડ, નેક્સ્ટ લેક્ચરમાં આવશે સોલેનોઇડ, બરાબર? ચલો બાય.